બટાકા ડુંગળીનું સાદું અને સરળ ગ્રેવીવાળું શાક બનાવીશું. ઘરે શાકભાજી ના હોય ત્યારે તમે પણ બટાકાનું ગ્રેવીવાળું શાક બનાવી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવીનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે નવી રીતનું બટાકાનું શાક બનાવીએ છીએ. ત્યારે મેં 5 થી 6 નાની બટાકી લીધી છે. હવે પેનમાં 4 થી 5 મોટી ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાની બટાકી લીધી છે તેને ઉમેરી લેવાની છે. સાથે ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવાનું છે. શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે 10 થી 12 લસણની કળી ઉમેરવાની છે અને બટાકાને તળી લેવાના છે. બટાકા સોફ્ટ થઈ જાય અને તેનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી તળી લઈશું. અહીંયા બટાકા તળાઈ ગયા છે અને બટાકાનો કલર ચેન્જ થઈ ગયો છે. તો બટાકા, ડુંગળી, કેપ્સિકમને પ્લેટમાં લઈ લેવાના છે. હવે તે જ પેનમાં અડધી ચમચી જીરું, રાઈ, ચપટી હિંગ ઉમેરવાની છે. એક ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરવાની છે અને ટામેટાં ઉમેરવાના છે. ડુંગળી અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર ઉમેરવાની છે અને મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને 1 મિનિટ સાંતળી લઈશું. હવે આપણે જે બટાકા, ડુંગળી, કેપ્સિકમ તળી રાખ્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાંતળી લેવાના છે. અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે એટલે શાક ગ્રેવીવાળું બનીને તૈયાર થશે. ઘરે શાકભાજી ના હોય અને શાક બનાવવું છે તો તમે પણ બટાકાનું નવી રીતનું શાક બનાવી શકો છો. ઘરમાં બટાકા, ડુંગળી, ટામેટાં અને મરચાં તો હોય જ છે, તો બટાકાનું નવી રીતનું શાક બનાવી શકો છો. શાકને વધારે ટેસ્ટી અને ક્રીમી બનાવવા માટે મેં 3 ચમચી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે. મલાઈને ફેટી અને શાકમાં ઉમેરી લેવાનું છે તો શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. અહીંયા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી કસૂરી મેથી ઉમેરવાની છે અને ગરમા ગરમ શાકને સર્વ કરીશું. આજે મેં સાદું અને સરળ બટાકાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. શાક બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. હવે કેરીની સિઝન છે તો ઘરે રસ તો બનતો જ હોય છે. તો મેં ઠંડો રસ સર્વ કર્યો છે, સાથે રોટલી સર્વ કરી છે. તમારે ભાખરી કે પૂરી સાથે સર્વ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.